પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગેરકાયદેસર લઈ જવાતા નીમ કોટેડ યુરિયાની 160 બોરી સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેડૂતો માટેનું યુરિયા ખાતર પ્લાય કંપનીમાં પહોંચાડવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એસઓજીએ બે જીપ, બે મોબાઈલ સહિત 16.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે 3 આરોપી હજુ પકડવાના બાકી હોવાનું ભચાઉ ડીવાયએસપીએ જણાવ્યું છે। એસઓજીની ટીમને કુલ 45 કિલોની 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જેની કિંમત 42,000 રૂપિયા થાય છે, જેમાં બિલ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરમાં 21 મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ છે। પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે। ચોરી કરેલા 21 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે। અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ શરૂ કરી છે। તો આ મહિલાઓ દ્વારા એક બે નહીં પરંતુ 21 મોબાઈલની ચોરી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં જળ સંચય અભિયાન વચ્ચે કોર્પોરેશને જળ વેડફાટ અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। કોર્પોરેશને ચોમાસા પહેલા 29 તળાવો ખાલી કરવાનું શરૂ કર્યું છે। તળાવોનું 109 કરોડ લીટર પાણી પંપ લગાવીને કોર્પોરેશન વરસાદી કાંસમાં વહાવડી નાખશે અને કોર્પોરેશન 20 કરોડના ખર્ચે બોરવેલ રિચાર્જ કરી જળ સંચય કરવાનો દાવો કરી રહી છે। તો કોંગ્રેસ કોર્પોરેટર અમીરાવતે પાલિકાની આ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। મેયર પિંકીબેનને આ અંગે સવાલ કરાતા તેમણે આ અંગે કોઈ માહિતી ન હોવાનું નિવેદન આપ્યું છે। બધા તળાવો વડોદરા શહેરના સમગ્ર શહેરમાં આવેલા 36 કે તેથી વધુ જેટલા જે તળાવો છે આ બધા તળાવોને ડ્રેઝિંગ કરવાનું, એટલે પહેલાં એને ખાલી કરીને 1 બાય 1 ખાલી કરી પછી તેને ઊંડા તથા પહોળા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। શહેરના લગભગ 43 તળાવો છે યાદી મુજબ, જેમાં કામગીરી કરવાની છે અને તમામ કામગીરી વડોદરા મહાનગરપાલિકાના પંપ અને ડીજી સેટથી કરવાની છે। એક બાજુ વડોદરા શહેરમાં પર્કોલેટિંગ વેલ 10 કરોડના ખર્ચે બનાવી રહ્યા હોય તેના ખાતમુહૂર્ત થાય છે, બીજી બાજુ જે